ટ્રાય કરી મારો કેમેરામેન આવી ગયો અહીંયા તારો જ કામ હતા મોબાઈલ પકડતો એ ક્રિએટરો આવી ગયા છે 2 સબસ્ક્રાઈબર કેમ છે ફોલો કરતો ચાલો અમે તો ભાઈ જો કેરી ને રોટલી ને શાક ને છાશ બધું તૈયાર છે ને હેલો યુટ્યુબ ફેમિલી હા એમ તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો ફેમિલી મજામાં છો ફેમિલી તો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ ને ફરી આપણા નવા બ્લોગમાં તમારો બધાનું ભાઈ હાર્દિક સ્વાગત છે ગુડ આફ્ટરનૂન ને રામ ડાયરાને તો હમણાંથી તો કંઈ બ્લોગ બનાવવાનો ટાઈમ મળતો નથી ને બનાવતો નથી તો અત્યારે 1:30 વાગ્યો તો ભૂખ લાગી છે ભાઈ જો તાળો મારી દીધું લોક મારીને ગાડી ઉપર તડકો આવી ગયો છે અને આજે પવન બહુ છે વાદળા છે એટલે સારી ભાઈ જો તો અત્યારે પવન સારો છે મતલબ નગર તો ગરમીનું રહેવાય નહીં એવું છે હાથમાં ગાડીની ચાવી લઈને મેં તો હાલો ભાઈ પહેલાં જમીએ અમે ભૂખ લાગી છે અને ઘરે બધું કામ શરૂ છે અત્યારે તમને બતાવું એટલે પ્લાસ્ટરનું કામ બાકી હતું ને તે પાછું શરૂ કર્યું છે તો હું તમને બતાવીશ પણ પહેલાં જ મારે કોમ્પ્યુટર સાફ કરવાનું છે આવીને એ પણ કરશું તો ત્યાં સુધી તમે ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ બધું આગળ બતાવીશ અને કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો બાવળીનો સાયો સારો છે ને અત્યારે એટલે ગાડી અહીંયા જ મૂકી દઉં છું બપોરે જમીને આવું ને ત્યારે તમને વિડીયોમાં તો ખબર ન પડે પણ એટલો તડકો લાગે છે પવન છે એટલે બહુ અવાજ નહીં આવે ફટાફટ તો ભાઈ જો કેરી ને રોટલી ને શાક ને છાશ બધું તૈયાર છે ને તો હવે ફટાફટ ખાઈ લઈ બરોબર ને બીજી તો ખાઈ ગયા ને હજી તો 2 મણનો ડબ્બો અલગથી છે બરોબર ને પવન બહુ ઉડે છે જો અહીં કેટલો બધો પવન આ બધી ધૂળ આવે છે અંદર અહીંથી બાણામાંથી તો ફટાફટ જમી લઈએ તો ભાઈ જો જમીને ધાબા ઉપર આવી ગયું છે બરોબર ને 2 ને 5 મિનિટ થઈ ગઈ છે મેં કીધું તમને થોડુંક એવું બતાવી દઉં તો જો આ બધું કામ શરૂ છે અત્યારે પાલકનું બાંધેલું છે અને પાલક કહેવાય પાલકની ભાજી આવે ને એ પાલકની ખાવાનું અલગ આવે અહીંથી ઉતરીને બતાવું તમને પવન છે બહુ અવાજ ઓછો આવશે અહીંથી જો આ એક સાઈડની દિવાલ બાકી હતી બતાવી દઉં તમને આગળથી અડધો ભાગ કર્યો છે કેમ કે આ પાલક બાંધવાનો પડે છે ને બહુ વાર લાગે બહુ અઘરું કામ છે અને જો આ રીતની અડધી બનાવી છે અને આ અત્યારે શરૂ છે બરાબર તો મેં કીધું તમને પહેલાં બતાવી દઉં થોડું ઘણું બાકી હતું એ અને જમવા ક્યાં છે પછી આવી શરૂ થાય તો આપણે 2 ને 5 મિનિટ થઈ ગઈ છે તો હું પણ ફટાફટ દુકાને નીકળું બરાબર તો કન્ટિન્યુ ફૂલ બ્લોગમાં બના રહેજો ને મારે પહેલાં ફોનમાં ચાર્જિંગ નથી ચાર્જિંગ મૂકી દો ના 2 દિવસથી પવન ઉડે ને એટલે ધૂળ કેટલી ઉડે તો ત્યારમાં તમને બતાવી દો કેટલી બધી ધૂળ છે 4 વાગ્યા હું જતો તો ઘરે ચા પીવા હતો શટડાઉન કરી દીધું કોમ્પ્યુટર ને ઢાંકી દીધું કારણ કે ધૂળ ઉડે એટલે અને આવીને મારે બ્લોઅર મશીનથી બધું સાફ કરવું પડશે કેમ કે ધૂળ અહીં માથે બહુ જમા થઈ ગઈ છે એટલે પહેલાં ફટાફટ ઘરે જતો ચા પાણી પી ફટાફટ આવતા રહી બરોબર અને ધૂળ બધી કાઢવી જોઈએ કે મેં બધી ધૂળ જાજો ભાઈ અંદર જ આવી છે એટલે તો કાંઈ નહીં તમે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો બરોબર બપોર જમવા ગયો હતો ને તો આ ગાડી લેતો આવ્યો હતો ઓલી ગાડી મેં ખોટી અહીંયા કંઈ જરૂર છે નહીં અહીંયા આવવાનું હોય એટલે 4 વાગે હું પાછો જઈશ ને ત્યારે લેતો આવીશ એટલે પછી આ ગાડી લેતો આવ્યો હતો હવે આ ગાડી પાછો મૂકતો આવીશ ને ઓલી ગાડી લેતો આવીશ તો હાલો ફટાફટ જાય ને ચા પાણી પીને પાછા ફટાફટ આવતા રહી આ ધૂળ ઉડે ને તો કોમ્પ્યુટર સાફ કરવું છે અત્યારે તો મેં જો પાણીની બોટલ રીંગાડી દીધી છે અને બાવળીયાની હેઠે ગાડી રાખી છે એટલે નમીને હાલવું પડે ભાઈ નકર છે ને વાગી જાય બપોરે તડકો હોય ને એટલે અહીંયા સાંયો હોય મગર તડકો હોય તો ગાડી ક્યાં મૂકવા જાય તો હાલો ફટાફટ આપણે હવે જઈ દુકાને અને ઓલો કોમ્પ્યુટરને સાફ કરી નાખું ઓલો બ્લોઅર મશીન મારીને ધૂળ છે ને બધી કાઢી નાખું તો ભાઈ દુકાન આવે ને ડાયરેક્ટ પેલા જો કોમ્પ્યુટરનું કામ લીધું સાફ સફાઈ કરો તો તમને કીધું ને ધૂળ તો જો ભાઈ એમ તો કેટલી ધૂળ જામી ગયા બધી પીનું તો કેવી થઈ ગઈ જો ધૂળ જામી ગયા બધી ધૂળ છે ને આ 2 બાજુ ફેન ઓલા રહે એટલે ફેન અંદરથી આવે અને અંદરથી અહીંથી આ સાઈડ જોરી આ સાઈડમાં જાળી આવે ત્યાંથી હવા કાઢે ને એટલું આ ફેનમાંથી કેવર આવે એની વાત જાવ છો તમે એવી રીતનું છે ભાઈ એટલે મેં કીધું આજે આને છે ને સાફ કરી નાખવા બધું ધૂળ અને બ્લોઅર મશીન મારી દો બરાબર તો પહેલાં એને બહાર કાઢી લઈ અને પછી બહાર જઈને પછી સાફ કરીએ આપણે તો ભાઈ સીપીયુ તો બહાર કાઢી લીધું છે જો હવે આને ઉપરથી બ્લોઅર મશીન આંબવાનું છે આપણે બધો સામાન ઉપર વધારાનો ઉપર જ પડેલો છે મારે જાજો ભાઈ આ બ્લોઅર મશીન કહેવાય આને તમે શું કહેતા કોને ખબર આને ફીક્યું કહેવાય ફૂકણું ને વાયર બધો કાઢીને દરવાજો ખોલીને પિન અહીંથી નાખવાની છે કેમ કે વાયર બહુ લાંબો છે એટલે બહાર જ કાઢશું ત્યારે જ મેળ આવશે કેમ કે નગર ધૂળ બધી આવશે એનું જ થાય પછી અહીં પછી સાફ સફાઈ કરવી પડે એમ છે અને જો કે હમણાં તો આગાહી છે એટલે 2 દિવસ ધૂળ ઉડશે પણ તોય આપણે અત્યારે સાફ તો કરી બરોબર તો આને પેલા બહાર લઈ જાઓ એક હાથે ફાવશે નહીં તો ભાઈ જો માથે તો એટલે બાંધી દીધું કારણ કે અંદર સાફ કરતો હતો ને તો બધી ધૂળ માથામાં આવતી હતી અને ગળામાં જો આ બધું બહાર કાઢ્યું છે અંદર જો કેટલી ધૂળ જામી ગઈ છે તો આમ ધૂળ જામી ગઈ છે બહુ જાજી અને સાફ કરવું છે એક હાથે તો કાંઈ ફાવશે નહીં પહેલાં આવી રીતે સાઈડમાં મૂકી દો અને બધું સાફ કરો બધું નવું નખાવેલું છે મેં બધું આ બધું
બરોબર. આના ઘડીક કાંઈ મૂકી દો ઉપર અને પછી ભાઈ આપણે સાફ કરવા મળી. એક હાથે ફાવશે નહીં, ટ્રાય કરી. મારો કેમેરામેન આવી ગયો. અહીંયા તારો જ કામ હતા. મોબાઈલ પકડતો. વેકેશન પડી ગયું ને તારે? કેદી પડી ગયું? કાલ જાનીભાઈ ની વિદાય કરીને. જાનીભાઈ ગામ ધોળો બેન રાખ્યા હતા. એમ? વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ છે ને? જમવાનું શું હતું? હા, ઊંધિયું શાક, પછી દાળ ભાત, બાટી બોલાવી દીધી મફત ની. તો ભાઈ જો અમારે જે ભૂતપૂર્વ અમારા જે જૂના પ્રિન્સિપલ હતા એની વિદાય હતી. આ ભાઈ અહીંયા જ ભણે છે અત્યારે. તો વિદાય કરીને વીએ કેમ વાલો આપણે સાફ કરી. તો આને દીદી કડી ફોન. તો ભાઈ જો અત્યારમાં સાફ સફાઈ કરી નાખી. મતલબમાં આખો ફુવારો મશીન મારીને ઓલું ધૂળ બધી કાઢી નાખી કમ્પ્લીટ. અને ગરમીની તો વાત જાવ જેવી ગરમી છે. અને અમારા 2 ક્રિએટરો આવી ગયા છે, 2 સબસ્ક્રાઈબર. કેમ છે? ઓલો કહેતો ચાલો અમે જઈએ. પછી શું બોલવાનું? જોરથી બોલ. અમે અહીંયા જઈએ. હર્ષે તું બોલ તો ખરો. એવું મને ન આવડે. તો ભાઈ જો આ સાફ સફાઈ કરતા હોય ને તો પછી આ મેં 3 ફેન એક્સ્ટ્રા લગાડી દીધા છે. એક અહીં અલગ આવે 2 અને 3. 3 ફેન લગાડીને એસી જેવો પવન આવે ને એવું ઠંડુ કરી દીધું છે પીસી. બરોબર. હવે આને પેક કરી દે ને પછી સાંજે શરૂ કરીને ક્યારે તમને બતાવીશ. તો ભાઈ 6 વાગ્યા થાય એટલે ઘરે આવ્યો હતો. તો ગાડી પહેલા ત્યાં મૂકી દીધી. અને મારે એક હોમ થિયેટર પીડ્યું છે ને તો એ લઈ જવાનું છે દુકાને. એમ કાંઈ પીડ્યું છે કે એને રિપેર કરવાનું છે એટલે. તો મેં કીધું કે ભાઈ પણ સામે ભાઈ ટુર્નામેન્ટ શરૂ છે તો બધા રાઈડો નાખે. તો ઝૂમ કરીને બતાવો. બધા ભળી ગયા. તો હું એમ કહેતો હતો કે હોમ થિયેટર લેતો જાઉં અને મોટું બોટું ધોઈને પછી ફ્રેશ થઈને દુકાને જાઓ. બરોબર. પવન જોરદાર છે આજે. અંદર પીડ્યું છે અને અંદર એ બતાવું તમને. જો આ લઈ જવાનું છે. ધૂળ સડી ગયા નહીં તે એટલે છે શરૂ જ થાય પણ થોડુંક ઘણું રિપેર કરવાનું છે. તો જાત મહેનત જિંદાબાદ થઈ આપણે એ તો કમ્પ્લીટ કરી નાખશું. આપણે બધું જ ઇલેક્ટ્રોનિકનું બધું જ ફાવે. બરોબર. કમ્પ્લેટ. પહેલાં તો ઘડીક આને મૂક દો, મોટું મોટું ધોઈ અને પછી જાઓ ને ક્યારે લેતો જાઓ દુકાને. તો જો મોટું મોટું ધોઈને હવે ફ્રેશ થઈ ગયા છે અને હવે જવું છે દુકાને. તો કોઈ છે નહીં અત્યારે. જો ના ધૂળ કેટલી અંદર ઘરે અહીંયા આવી ગઈ. રોડ હશે મારા ઘર છે ભાઈ એટલે બધી ધૂળ અહીંયા આવે ને આપણા બધું ઉડાડી નાખ્યું એટલે પવન એવો છે ને અત્યારે. એટલે હવે આપણે જઈએ દુકાને. બરોબર. અને બ્લોગનું પછી એન્ડિંગ કરતા જઈએ. અત્યારે અમે 6 સાડા 6 થઈ ગયા છે એટલે હું ભૂલાતું નથી ને. કંઈક મને યાદ રહ્યું સાવી ટીંગાતી નથી ને. હા મેં સાવી હોય જાજો ભાઈ મારી સાવી ભૂલાઈ જાય. નહીં નથી. હાલો વાંધો નહીં. તો આપણે નાનો આમ તો ટૂંકો બ્લોગ બનાવ્યો છે કેમ કે ઘણા દિવસથી નહોતા બનાવતા. આજે પાછું શરૂ કર્યું છે સ્ટાર્ટ. તો ભાઈ થોડો ઘણો સપોર્ટ કરજો અને ખાસ કરીને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. આ જો ગાડી ધોવા માટેનું સ્પેશિયલ બનાવ્યું છે. ગાડી ધોવા માટેનું અહીંયા અને બધું પાણી આમ બહાર વ્યૂ જાય એ રીતે. તો કાંઈ વાંધો નહીં. તો ભાઈ ખાસ કરીને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ. બેલ આઇકન પ્રેસ કરજો. બધાને જય શ્રી રામ, જય માતાજી. મળશું ફરી એક નવા બ્લોગ સાથે. તો અત્યારે એટલું. બાય બાય. ભાગી દુકાને ફટાફટ, મોડું થઈ ગયું છે બહુ. તો ભાઈ એક વાત કહેવાની રહી ગઈ હતી કારણ કે હમણાંથી રોજે બ્લોગ નથી બનાવતો એટલે થોડો ઘણો ખાસ સપોર્ટ કરજો. હેલો યુટ્યુબ ફેમિલી. હા એમ. તો હમણાંથી રોજે બ્લોગ નથી બનાવતો કેમ કે ટાઈમ રહેતો નથી ને પ્લસ કે હમણાં વ્યૂઝ ઓછા ડાઉન થઈ ગયા છે. તો મેં કીધું હમણાં કાંઈ ટાઈમ રહેતો નથી ને આમે નથી બનાવતો. અત્યારે જેટલી મહેનત થાય એટલી તો કરી. બરોબર. તો બસ એટલું જ કહેવાનું બાકી હતું ને એટલો કટકો મેં પાછો બનાવી લીધો. તો હવે ભાગી ભાઈ ને હવે ઘરાકને પણ ફોન આવી ગયા છે અને રીલ એડિટિંગ કરવાની છે કારણ કે રીલ અપલોડ કરવાની બાકી છે. તો જય શ્રી રામ. મળશું ફરી એક નવા બ્લોગ સાથે હવે.